સ્વાતિ સુમિત ત્રિવેદી, શિક્ષક માતૃછાયા કન્યા વિદ્યાલય। આજે અમારી શાળામાં બાલ દિનની ઉજવણી સંદર્ભે વિવિધ શાળાના બાળકોને આમંત્રિત કરવામાં આવ્યા છે અને આ ભૂલકાઓ સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી છે, જેવી કે શરૂઆત અમે કરી છે વેલકમ ફ્લેગ થી, જે તમે જોઈ શકો છો। પછી એ લોકોને જશે ત્યારે હેપી હેપી ફેસ સાથે જાય એટલે બેન્ડ પહેરાવવામાં આવશે, સાથે નાનકડી એવી પ્રતિકરૂપ ભેટ આપવામાં આવશે અને અહીં કને આનંદ અને ઉલ્લાસ માટે જોડકણા ગવડાવવામાં આવ્યા છે, પ્લેન બનાવતા શીખવાડવામાં આવ્યું છે અને સાથે સાથે એ લોકોને મસ્તી ભર્યા રમતો પણ રમાડવામાં આવી છે અને જીવનના મૂલ્યો પણ શીખવવામાં આવ્યા છે। અહીં કને આપણે સરકારી કે ખાનગી કે અર્ધ સરકારી બધી શાળાઓનો સમાવેશ કર્યો છે। આ માટે અમને માર્ગદર્શન આપ્યું હતું અમારા આચાર્ય શ્રી સુહાસબહેન તન્ના અને અમારા ટ્રસ્ટીગણ કે જેનો સપોર્ટ અમને હંમેશા મળતો રહ્યો છે। એવા ટ્રસ્ટીગણ અમને હંમેશા પ્રેરણા આપતા રહે છે। બાળકોને અલગ અલગ વસ્તુઓ કરવામાં મજા આવતી હોય છે। આજે એ લોકોએ જોડકણા તો ગાયા પણ એક્શનો કરીને ગાયા છે, સાથે સાથે એ લોકો અત્યારે પ્લેન બનાવે છે તો પ્લેન બનાવીને ઉડાડે પણ છે। તો એ બાળકોને આપણે જેટલો આનંદ આપી શકીએ, બાલ દિન એટલે બાળકોને આનંદ કરાવો, મોજ શોખ કરાવો, પણ એવા રસ્તે કે જેનાથી એ લોકોના શિક્ષણના મૂલ્યો પણ ઘડાય। જેમ કે લોકો શરૂઆતમાં આવ્યા તો અમે એમનું સ્વાગત જ નમસ્તે કહીને કર્યું, તો બાળકોને આપણી સંસ્કૃતિથી પરિચિત કરવામાં આવ્યા છે। શ્રેષ્ઠ શાળામાં શ્રેષ્ઠ શિક્ષકો છે અને શ્રેષ્ઠ શિક્ષકોને શ્રેષ્ઠ બાળકો મળે છે અને શ્રેષ્ઠ વાલીઓ મળે છે અને સમાજનો સપોર્ટ મળે છે, ત્યારે જ કોઈ શાળા છે એ આટલી પ્રગતિ કરી શકે છે। એસએમવીએસ સંસ્થાના ગુરુવર્ય પરમ પૂજ્ય સત્ય સંકલ્પદાસજી સ્વામી શ્રી ભુજનગર ખાતે ટાઉન હોલમાં હેપી ફેમિલી અનવ્યય જાહેર સત્સંગ સમારોહનું આયોજન કરેલ છે, જેમાં ભુજ કચ્છ જિલ્લાની ધર્મપ્રેમી જનતા તથા સર્વે નાગરિકોને આ દિવ્ય અણમોલ લાભ લેવા પધારવા હાર્દિક આમંત્રણ છે। તારીખ 18/12/1980 રોજ અમદાવાદ ઘનશ્યામનગર મંદિરે સ્વયં શ્રીજી મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થઈ સ્વહસ્તે ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીને ભગવતી દીક્ષા આપી અને આશીર્વાદ આપ્યો કે આ દીક્ષા હું તને આપું છું, તું જે સંકલ્પ કરીશ તે સર્વે સંકલ્પો સત્ય થશે। આવા મહાન દિવ્ય સત્પુરુષ ગુરુવર્ય પરમ પૂજ્ય સત્ય સંકલ્પદાસજી સ્વામીશ્રી તેમના આશીર્વાદ લેવા, દર્શન કરવા દેશ વિદેશના હજારો લાખો મનુષ્ય ભક્તો તરસી રહ્યા છે। એવા સત્પુરુષ કચ્છની પાવનધરાને ધન્યતા આપવા 16-17 નવેમ્બર ભુજ ખાતે પધારે છે, જેમાં 16 નવેમ્બર 2025 રવિવારે સાંજે 6 થી 9 ભુજ ટાઉન હોલ ખાતે જાહેર સત્સંગ સમારોહનું ભવ્ય આયોજન થયેલ છે, જેમાં ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી અનુભાવનાત્મક અમૃતવાણીનો અનારાધાર પ્રવાહ વહાવશે। એમ પણ ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીનો ભુજ કચ્છ સાથે 42 વર્ષ જૂનો સંબંધ છે। સૌપ્રથમ ઈસવીસન 1983માં ભુજ ખાતે પધાર્યા। ભુજના ભક્તો પર ગુરુજી ખૂબ જ રાજી છે। ગુરુજીની ભુજ ટાઉન હોલ ખાતે 2015માં છેલ્લો પ્રોગ્રામ થયો હતો। આજે 10 વર્ષ પછીથી આ અનમોલ લાભ મળવા જઈ રહ્યો છે। અચૂક પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે। અત્યારના યુગમાં સુખ સાહેબી ભૌતિક સગવડો ખૂબ જ વધી છે, પણ બધાના પરિવારમાં જે આત્મીયતા સંપ હોવા જોઈએ, એકબીજા હળીમળી એક સાથે ઘરમાં સુખથી રહેવું જોઈએ, એવા પરિવારોની સંખ્યા સમાજમાં ખૂબ જ ઘટતી જાય છે। કરોડો અબજો રૂપિયાની સંપત્તિ હોવા છતાં ઘરમાં સુખ શાંતિ નથી। માણસ ઘરે જાય ત્યારે એકબીજાને જોઈ આનંદ થાય, તેમની સાથે સંપત્તિ રહેવાય, તેમની સાથે જોડે બેસી જમવાની ઈચ્છા થાય, એકબીજા સભ્ય એકબીજાને ભેટી પડે, જોઈને હરખ વર્ષ ખુશી વધે તથા દરેક પરિવારમાં આત્મીયતાના અને આનંદના પાઠ કેળવવાની આ દિવ્ય સત્પુરુષ ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીએ નેમ લીધી છે। ત્યારે ભુજ કચ્છ ઉપર આવા મોટા પુરુષની અનહદ કૃપા થવા જઈ રહી છે। તેમના આશીર્વાદ દર્શન મેળવા જીવનની મહામોંઘી તક છે, તો આ તક ભુજ કચ્છ નાગરિક ભક્તોને મળી રહ્યો છે અને અત્યારે ભારત ઉપરાંત અમેરિકા, કેનેડા, લંડન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકા, કુવેત, દુબઈ વગેરે અનેક દેશોમાં ગુરુજીએ વિચરણ કરી હજારો પરિવારો તથા લાખો ભક્તોને પોતાના અનુભાવનાત્મક અમૃતવાણીથી જીવનમાં પ્રેરણા આપી જીવન પરિવર્તન કરી હેપી ફેમિલી સુખી પરિવાર કર્યા છે। ભાઈઓના, પતિ પત્નીના, સાસુ વહુના એવા અનેક પ્રશ્નોનું સોલ્યુશન તેમની દિવ્ય વાણીથી થઈ છે અને થઈ રહ્યા છે। ત્યારે આવા દિવ્ય સત્પુરુષનો લાભ લેવા માટે ભુજ ટાઉન હોલ ખાતે સપરિવાર અવશ્ય પધારવા આમંત્રણ પાઠવીએ છીએ। ખાસ આપણી આ એસએમવીએસ સંસ્થા એટલે સ્વામિનારાયણ મંદિર વાસણા અમદાવાદ સંસ્થા દ્વારા આપણું આ ભુજ નગર ખાતે આ એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર એ નિર્માણ પામ્યું છે
અને આ સંસ્થાના જે ગુરુવર્ય પરમ પૂજ્ય સત્યશંકર સ્વામી શ્રી આજે ભુજનગર ખાતે 16મી નવેમ્બર અને રવિવારે અહીં પધારી રહ્યા છે. અને સંસ્થાના ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીએ અત્યારે સમાજની અંદર પૈસો, સંપત્તિ અને લૌકિક બધી સગવડો ખૂબ વધી છે, પણ દિવસે દિવસે એક જ પરિવારમાં રહેતા 2, 5, 10 વ્યક્તિઓ વચ્ચેના જે મન એકબીજાથી છેટા જઈ રહ્યા છે, એકબીજાના વિચારો જુદા પડી રહ્યા છે, અને એને લઈને સમાજની અંદર, પરિવારોની અંદર જે આત્મીયતા, જે સંપ હોવો જોઈએ, જે એકબીજા સાથે મળીને રહી શકે એવી, એકબીજાને જોઈને આનંદ થવો જોઈએ, એવી દિવસે દિવસે જે ઘરની ના સભ્યો વચ્ચેનું જે અંતર વધી રહ્યું છે, અને એને લઈને અનેક પરિવારો આટલી બધી સગવડો હોવા છતાંય અનહેપી થઈ રહ્યા છે. ભાઈ ભાઈ વચ્ચે, પતિ પત્ની વચ્ચે કે સાસુ વહુ વચ્ચેના જે ઝઘડા છે એ વધી રહ્યા છે, અને એને લઈને સમાજની અંદર અનહેપી પરિવારોની સંખ્યા ખૂબ વધતી જાય છે. અને એને લઈને આ સંસ્થાના ગુરુ પરમ પૂજ્ય સ્વામીશ્રી એમને સંકલ્પ કર્યો છે છેલ્લા 2-3 વર્ષથી, એવી એક મિશન ચલાવી રહ્યા છે કે સમાજની અંદર આવા અનેક પરિવારો હેપી પરિવાર બને એ માટે ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીએ દેશ અને વિદેશમાં અત્યારે ઘણી બધી છેલ્લા 2-3 વર્ષથી એવી મોટી મોટી જાહેર સભાઓ અને નાની સભાઓ દ્વારા સમાજની અંદર આવા અનેક જે પરિવારો છે એને ભેગા કરી હેપી પરિવાર માટે કેવી રીતે એમના જીવન બને, કેવા એવા ઉપાય આપીને, એવા ટ્રિપ્સ આપીને, હેપી પરિવાર બનાવવાના ઉપાયો આપીને આજે એને એવી સભાઓ દ્વારા અનેક પરિવારો હેપી બન્યા છે. ત્યારે ભુજના જે વાસીઓ છે, ભુજવાસીઓને પણ આ કચ્છની અંદર પણ આ હેપી ફેમિલીની આવી મોટી સભા રવિવારે 16 તારીખે સાંજે ટાઉન હોલ ખાતે 6 થી 9 દરમિયાન રાખી છે, જેમાં સંસ્થાના ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી અહીં ભુજ ખાતે પધારી આ હેપી ફેમિલી સભામાં એમની અનુભવાત્મક અમૃતવાણીનો લાભ આપી અનેક જે નાગરિકો છે, અનેક ભુજના નાગરિકોને કેવી રીતે જીવન જીવવું જોઈએ, શું એવા ઉપાયો છે કે જેથી કરીને જે એકબીજા વચ્ચેનું અંતર વધ્યું છે એ ઘટે અને એકબીજા ઘરની અંદર સંપથી, આત્મીયતાથી જીવી શકે, એવા ઉપાયો ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી એમની આ જે અમૃતવાણી છે એના દ્વારા બધાને ઉપાયો આપશે. અને આ ઉપાયોથી અનેક પરિવારો અત્યાર સુધી જોયું છે, હજારો પરિવારો હેપી બન્યા છે અને લાખો ભક્તો સુખી થયા છે. ત્યારે ભુજના નાગરિકોને પણ અમે આમંત્રણ આપીએ છીએ કે આ ટાઉન હોલના આ પ્રોગ્રામમાં આપના પરિવાર સાથે આપ પધારો અને આવા મોટા પુરુષ, આવા સત્પુરુષ છે, ખાલી સાધુ કે સંત નથી, જેમને સ્વયં ભગવાને દીક્ષા આપી એવા મોટા સત્પુરુષ અહીં ભુજ ખાતે પધારે છે. એમના દર્શન કરે તો એમના વિચારો બદલાઈ જાય એવા મોટા સત્પુરુષને અહીં ભુજ ખાતે પધરામણી થઈ રહી છે, પધારી રહ્યા છે. અને ટાઉન હોલમાં ભુજના અને 24 અને આજુબાજુના ગામના તમામ રહીશોને અમારું હાર્દિક આમંત્રણ છે કે આ સભામાં પધારી એમની દર્શન, આશીર્વાદનો લાભ લઈ આપણા જીવનમાં સુખીના દિવસો શરૂ થાય એવું અમે ભગવાનના અને ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. જય સ્વામિનારાયણ.
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ જનજાતિ ગૌરવ વર્ષની ઉજવણી. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભુજ લાલન કોલેજ ખાતે જિલ્લા કક્ષાની કરાઈ ઉજવણી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં સ્વાતંત્ર્ય વીર અને ભગવાન બિરસા મુંડાજીની સ્મૃતિમાં દર વર્ષે 15 નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પ્રણાલીની વર્ષ 2021થી શરૂઆત થઈ છે. ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. ત્યારે કચ્છનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ભુજમાં લાલન કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાએ ભગવાન બિરસા મુંડાને વંદન કરી જણાવ્યું કે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પરંપરાથી સમગ્ર આદિવાસી સમુદાયને રાષ્ટ્રના મંચ પર વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું છે. વડાપ્રધાન શ્રીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આપેલા સંકલ્પમાં આદિવાસી બાંધવોના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવો ખૂબ જ જરૂરી છે. આદિવાસી સમુદાયનો ઉત્કર્ષ થાય, વિકાસની સાથે તેઓ પોતાની મૂળ પરંપરા સાથે જોડાઈ રહે છે તે દિશામાં પ્રયત્ન કેન્દ્ર અને રાજ્ય સરકાર કરી રહી છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલા પ્રકૃતિ પ્રેમી આદિજાતિ બાંધવોને સરકારની પ્રત્યેક લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તેવા ઉમદા આશય સાથે છેવાડાના વંચિત માનવી સુધી પહોંચવાનો સરકારે પરિણામલક્ષી પ્રયાસ કર્યો છે. મોડેલ સ્કૂલો થકી આપણા આદિવાસી બાંધવોના દીકરા દીકરીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે. આદિવાસી સમુદાયના સર્વાંગી ઉત્કર્ષ માટે ગુજરાત સરકારે આવાસ, રોજગાર, સ્વરોજગારની દિશામાં નોંધપાત્ર કામગીરી કરી છે. આદિજાતિ સમુદાય માટે સુવિધાઓ ઊભી કરી તેઓને વિકાસની મુખ્ય ધારા સાથે જોડવા સરકાર હંમેશા પ્રતિબદ્ધ રહી છે. આ પ્રસંગે અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું કે ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સંસ્કૃતિને બચાવવા તેમજ માતૃભૂમિનું રક્ષણ કરવા માટે અંગ્રેજી હુકુમત સામે આંદોલન કર્યું. વડાપ્રધાન શ્રી દિશા દર્શનમાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવણીએ આદિવાસી સમુદાયને ગૌરવ અપાવી રહી છે. માત્ર આદિવાસી સમુદાય જ નહીં પણ દરેક નાગરિકોએ ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લઈ તેમના આદર્શોને અપનાવવા જોઈએ. પ્રાસંગિક ઉદ્બોધન કરતા ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું, એક આદિવાસી બાળક અન્યાયનો પ્રતિકાર કરી મહાનાયક તરીકે ઉભરી આવે છે. નાગરિકોએ રાષ્ટ્રને પ્રથમ રાખી દરેક કાર્યને કરવું જોઈએ. ધારાસભ્ય શ્રી આદિવાસી બાંધવોને મુખ્ય ધારામાં લાવવાના સરકારના પ્રયાસોને બિરદાવ્યા. રાષ્ટ્રના વિકાસ માટે સહિયારો પ્રયાસ કરી આગળ વધવા ધારાસભ્યશ્રીએ અનુરોધ કર્યો. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત અગ્રણી શ્રી હિંમતસિંહ વસણે ભગવાન બિરસા મુંડાનો જીવન પરિચય આપતા જણાવ્યું કે આપણે સૌએ ભગવાન બિરસા મુંડાના કાર્યોમાંથી પ્રેરણા લઈ તેમના આદર્શોને જીવનમાં ઉતારવા જોઈએ. હજારો વર્ષોથી કહેવાય છે કે ધરતી આપણી માતા છે અને આપણા તેના પુત્રો છીએ. આ વાતને ભગવાન બિરસા મુંડાએ સાર્થક કરી જમીનદારોના શોષણ તેમજ અંગ્રેજોના અન્યાય સામે લડત ચલાવી. અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો આ નીતિ સામે ભગવાન બિરસા મુંડાએ આદિવાસી બાંધવોને એકજૂટ રાખ્યા હતા. ભગવાન બિરસા મુંડાએ પ્રકૃતિના રક્ષક અને સામાજિક જાગૃતિના પ્રવર્તક હતા. શ્રી હિંમતસિંહે સરકારને આદિવાસી કલ્યાણના કાર્યક્રમોને બિરદાવી પ્રકૃતિના રક્ષણ સાથે રાષ્ટ્ર ધર્મ નિભાવવા નાગરિકોને અનુરોધ કર્યો. આ પ્રસંગે આદિવાસી સમુદાયના તેજસ્વી વિદ્યાર્થીઓ અને ઉદ્યોગપતિઓનું સન્માન અને વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉજવણી અંતર્ગત આયોજિત સેવા સેતુ કેમ્પ દ્વારા સ્થળ પર જ નાગરિકોની અરજીનો નિકાલ કરવામાં આવ્યો. ભુજ પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ દ્વારા સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર આપવામાં આવ્યો. આ પ્રસંગે ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મનીષાબેન વેલાણી, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી પુરુષોત્તમભાઈ મારવાડા, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી પારુલબેન કારા, જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ, આદિજાતિ અધિકારી શ્રી ડીએન મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિજયા પ્રજાપતિ અને સીઆર પ્રજાપતિ, ભુજ ગ્રામ્ય મામલતદાર શ્રી એએન શર્મા, નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ શ્રી વિનોદ રોહિત સહિત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ રંજનબેન ચૌહાણ છે. મારું રહેણાંક રાજકોટ છે, પણ ભુજ ઈ મારું કર્મસ્થાન છે, કારણ કે અહીંયા મારો બિઝનેસ ચાલે છે. હું ભારતીય આદિમ જાતિ સેવા સંઘની રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ છું અને અખિલ ભારતીય આદિવાસી દિલ્હીની પણ આખા આદિવાસી સમાજની મહિલા પ્રેસિડેન્ટ છું. હું છેલ્લા 40 વર્ષથી આ આદિવાસીઓનું સમાજની અંદર કાર્ય કરું છું. રાજકોટની અંદર
આદિવાસીના દરેક મહિલાનો આ કામ માટે થઈ અને મારા રાજકોટની અંદર એક સબરી આશ્રમની સ્થાપના કરી છે, જેની અંદર મહિલાઓ અનેક વિવિધ ઉદ્યોગો કરે છે અને આદિવાસીની બહેનો જે વિધવારે તકતા બહેનો છે એ પગભર થાય એના માટેનો મારો નેમ છે. મને જે રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ બનાવી છે, મને બહુ જ ગર્વ છે કે ભારતીય આદિમ જાતિ સેવા સંઘ દિલ્હીની રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ જે બની છું, એ જ સંસ્થાની અંદર આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદીએ અભ્યાસ કર્યો હતો. આ સંસ્થાની શાખા આખા દેશની અંદર 128 સંસ્થાઓ છે કે જેની અંદર જંગલમાં રહેતા પુઅર, ગરીબ, આદિવાસી બહેનો, નાના બાળકોને આ સંસ્થા રોજીરોટી આપે છે, ભણાવે છે અને વિદ્યાર્થી શિક્ષક આપી અને આગળ વધારે છે. આવી 128 સંસ્થા સમગ્ર દેશની અંદર ચાલે છે અને એનું સંચાલન અમારી આ સંસ્થા કરે છે અને એનો ભાર મારી ઉપર આપ્યો છે. ખૂબ જ મને ગર્વ થાય છે કે આજે હું મારા દેશ અને મારા સમાજની બહેનો, આદિવાસી સમાજની મહિલાઓ માટે અનેક ઉત્કર્ષના કાર્યો કરવા માટે તત્પર છું. અને આજનો કાર્યક્રમ આજે મને ખાસ રાજકોટથી ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું. મારું નેટિવ રાજકોટ છે, પણ ભુજની અંદર હું મારા કર્મભૂમિ છે, અહીંયા મારો બિઝનેસ પણ ચાલે છે. આજે મને આજનો દિવસ નવેમ્બરે 150મી જન્મ જયંતિ બિરસા મુંડાની ઉજવાઈ રહી છે, એના માટે સમગ્ર નરેન્દ્ર મોદી સાહેબે એક અમારા સમાજ માટે ખૂબ જ સારું કાર્ય કર્યું છે કે આજ સુધી જે લોકો અમારા નેતાને, અમારા સ્વતંત્ર સન્માનીય સ્વતંત્ર સેનાનીને કોઈ ઓળખતા નહોતા, આજે દેશભરની અંદર નરેન્દ્રભાઈ મોદીએ આખા દેશની અંદર જાગૃતિ લાવી અને બિરસા મુંડાએ સમાજની અંદર શું કાર્ય કર્યું, દેશને આઝાદી આપવા માટે એનો કેટલો ફાળો હતો. એક નાની ઉંમરની અંદર એને બ્રિટિશ ગવર્મેન્ટની સામે લડાઈ કરી અને દેશને સ્વતંત્ર અપાવવા માટે ખૂબ જ મોટો ફાળો આપ્યો છે. એની આજે નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશની, ગુજરાત નહીં પણ સમગ્ર દેશની અંદર આજે બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની પ્રોગ્રામ દરેક જગ્યાએ ચાલુ છે અને એનું મને ખૂબ જ ગર્વ છે કે આજે અમે આ પ્રોગ્રામની અંદર મેં હાજરી આપી. આજે કચ્છની અંદર પણ ખૂબ જ સારો એવો પ્રોગ્રામ થયો હતો. કલેક્ટર સાહેબે અને જિલ્લા અધિકારીએ ખૂબ જ સરસ પ્રોગ્રામ કર્યો છે. મને ઇન્વિટેશન આપ્યું હતું, એના માટે હું એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભવિષ્યની અંદર આવા પ્રોગ્રામ થકી અમારા આદિવાસી બહેનો અને ભાઈઓને પ્રોત્સાહન મળે એના માટે સરકાર આવા અનેક પ્રોગ્રામ કરે એવી સરકાર પાસે હું અપેક્ષા રાખું છું. જય આદિવાસી, જય જોહર, જય હિન્દ. મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા 2 આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ. શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જેનું સંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર JB જાદવનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના SI દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુરરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ દેસાઈનાઓ નાસ્તા ફરતા આરોપીની તપાસમાં હતા, જે દરમિયાન હકીકત આધારે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 1398/2025 થી ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949ની કલમ 65 AE 116B 818398 મુજબના ગુના કામે આરોપી હરિહરજી ગઢવી ઉંમર વર્ષ 42 રહે મૂળ ગામ કોટાયા તાલુકા માંડવી કચ્છ, હાલે રહે ધવલનગર 2 માંડવી તથા ગોવિંદવાલા ગઢવી ઉંમર વર્ષ 25 રહે ઉનડોટ તાલુકા માંડવી વાળાઓ માંડવી સિટી વિસ્તારમાં હાજર હોવાની હકીકત આધારે તપાસ કરતા મજકૂરી સમૂહ મળી આવેલ, જેથી મજકૂરી સમૂહને ઉપરોક્ત ગુના અંગેની સમજ આપી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તારીખ 15/11/2025 સાંજે 4 કલાકે કમિશનર શ્રી શાળાઓની કચેરી ગાંધીનગર સંલગ્ન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજ કચ્છ દ્વારા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા અંગેના NPS to OPS હુકમ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં આપ સર્વને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ છે.
સરકારશ્રી દ્વારા ઓલ્ડ પેન્શન યોજના જે એનપીએસમાંથી જે જૂની પેન્શન યોજનાના અંદર સમાવવા માટેની સરકાર તરફથી સૂચના થયેલી હતી. એના ઠરાવો બહાર પાડવામાં આવેલા હતા. અને ખાસ કરીને ખુશીની વાત એ છે કે આપણે આજે એકી સાથે 156 જેટલા શિક્ષકોને એ આપણે એનપીએસમાંથી ઓપીએસ જૂની પેન્શન યોજનાનો અત્યારે લાભ આપી રહ્યા છીએ. એટલે આ 156 પરિવાર એવા હશે કે જેને પેન્શનનો લાભ મળશે એના પરિવારને. અને આ માટે અમારી સમગ્ર ટીમ એ આપણી અહીંથી અમે દરખાસ્તો તૈયાર કરી હતી. એના અંદર અમારી સમગ્ર ટીમે ખૂબ સુંદર કામ કર્યું. અને ખાસ કરીને કમિશનર શાળાઓની કચેરી અને એમની ટીમ દ્વારા પણ આની ચકાસણી કરી અને એના હુકમો આપવામાં આવ્યા. અને ખૂબ આનંદની વાત છે કે આપણે લગભગ 95% શિક્ષકોને અત્યારે આ લાભ અપાવી ચૂક્યા છીએ. 5% શિક્ષકો જ્યાં આગળ થોડા ઘણા એની ક્વેરી હશે એ પૂર્ણ કરી અને એને પણ 15 દિવસના અંદર એ આપણે લાભ આપીશું. ખાસ કરીને આ લોકોને જે પેન્શન મળશે અને જીપી ફંડના અંદર આ લોકો આવશે. એટલે એ પણ લગભગ 10 દિવસના અંદર એ લોકોના ફંડના એકાઉન્ટ એ અમે કેમ્પ કરીને પૂર્ણ કરીશું. અને જે બાકી જે આપણા જે કર્મચારીઓ છે એના માટે પણ સરકાર જે કંઈ પણ નવી યોજના લાવશે એ પ્રમાણેનો લાભ આપવામાં આવશે. પરંતુ આ શિક્ષકો માટે ખૂબ આનંદની વાત છે કે અમને આ પેન્શન યોજના મળી રહી છે. તારીખ 15/11/2025 સાંજે 4 કલાકે કમિશનર શ્રી શાળાઓની કચેરી ગાંધીનગર સંલગ્ન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજ કચ્છ દ્વારા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા અંગેના એનપીએસ ટુ ઓપીએસ હુકમ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં આપ સર્વને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ છે. સરકારશ્રી દ્વારા ઓલ્ડ પેન્શન યોજના
જે એનપીએસમાંથી જે જૂની પેન્શન યોજનાના અંદર સમાવવા માટેની સરકાર તરફથી સૂચના થયેલી હતી, એના ઠરાવો બહાર પાડવામાં આવેલા હતા. અને ખાસ કરીને ખુશીની વાત એ છે કે આપણે આજે એકી સાથે 156 જેટલા શિક્ષકોને એ આપણે એનપીએસમાંથી ઓપીએસ જૂની પેન્શન યોજનાનો અત્યારે લાભ આપી રહ્યા છીએ. એટલે આ 156 પરિવાર એવા હશે કે જેને પેન્શનનો લાભ મળશે એના પરિવારને. અને આ માટે અમારી સમગ્ર ટીમ એ આપણી અહીંથી અમે દરખાસ્તો તૈયાર કરી હતી. એના અંદર અમારી સમગ્ર ટીમે ખૂબ સુંદર કામ કર્યું. અને ખાસ કરીને કમિશનર શાળાઓની કચેરી અને એમની ટીમ દ્વારા પણ આની ચકાસણી કરી અને એના હુકમો આપવામાં આવ્યા. અને ખૂબ આનંદની વાત છે કે આપણે લગભગ 95% શિક્ષકોને અત્યારે આ લાભ અપાવી ચૂક્યા છીએ. 5% શિક્ષકો જ્યાં આગળ થોડા ઘણા એની ક્વેરી હશે એ પૂર્ણ કરી અને એને પણ 15 દિવસના અંદર એ આપણે લાભ આપીશું. ખાસ કરીને આ લોકોને જે પેન્શન મળશે અને જીપી ફંડના અંદર આ લોકો આવશે, એટલે એ પણ લગભગ 10 દિવસના અંદર એ લોકોના ફંડના એકાઉન્ટ એ અમે કેમ કરીને પૂર્ણ કરીશું. અને જે બાકી જે આપણા જે કર્મચારીઓ છે એના માટે પણ સરકાર જે કંઈ પણ નવી યોજના લાવશે એ પ્રમાણેનો લાભ આપવામાં આવશે. પરંતુ આ શિક્ષકો માટે ખૂબ આનંદની વાત છે કે અમને આ પેન્શન યોજના મળી રહી છે.